यस्य स्मरणमात्रेण जन्म संसारबन्धनात् विमोच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे। जगत पितरौ वन्दे पार्वती परमेश्वरौ। पार्वती परमेश्वरौ। ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री गणेशाय नमो नमः। ओम श्री नरनारायण देवाय नमो नमः। ओम श्री गंगेश्वर महादेवाय नमो नमः। ओम श्री स्वामीनारायणाय नमो नमः। बोलो स्वामीनारायण भगवान के। नरनारायण देवनी गंगेश्वर महादेवनी। दरेक भक्तोने महाशिवरात्रिना पावन प्रसंगे पधारेला संतोना हितभर्या जय स्वामीनारायण। वाला भक्तजनो, આજે મહાપવિત્ર શિવરાત્રીનો દિવસ છે। ઘણી વખત માગી વસ્તુ મળે નહીં, પણ ન માગીને ભાગ્યમાં હોય તો મળી જાય। સામે કીધું એમ ઘણાને સંતો આજના દિવસે જોતા હતા, તમને નહોતા જોતા તો મળી ગયા, બરાબર ને? આમંત્રણ નહોતું આવ્યું એટલે સભામાં આવો જો, કામ કરજો, પણ ન માગી તો તમને મળી ગયું। બહુ આનંદ થયો। મહાદેવજીના પટાંગણમાં બેઠા છે। વિચાર આવે મંદિરનો કદાચ જીર્ણોદ્ધાર થયો, તિથિ આવ્યા હતા, અહીંયા કાંઈ કથા હતી અને ત્યાં પ્રવચન હતું, અને ઘણા દિવસ પછી આજે મહાદેવજીએ આપણે બોલાવ્યા છે। આજે એના ખોળામાં બેઠા છે। જગતના માતા પિતા પાર્વતી પરમેશ્વર છે। મહાદેવજી સારા જગતને સુખને કરનારા છે। શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ ભગવાન શિવને યાદ કર્યા છે। એકાત્મપણું ભગવાન શિવની સાથે છે। શિક્ષાપત્રીમાં એનો ઉલ્લેખ છે। શંકર શબ્દનો અર્થ ભગવાનને બહુ સારો કર્યો છે। શંકર કોને કહેવાય? હે, તમે બધા અમારે દર્શન કરવા આવો ને તો કઈ મનમાં નક્કી કર્યું હશે ને, શબ્દ તો નક્કી કર્યો હશે, શંકર કોને કહેવાય? ઉપર જટા ધારણ કરે, ગળામાં સર્પ લટકાવે, રુદ્રાક્ષની માળા પહેરે, એને કહેવાય? હે, ઈ તો એને કહેવાય, એનો વેશ છે। પણ સ્વામિનારાયણ ભગવાન કે સુખને કરે એને કહેવાય શંકર। મહાદેવજીએ આપણે બહુ સુખી કર્યા છે। આ દુનિયામાં મહાદેવની બહુ જ મોટી કૃપા। સમુદ્ર મંથન થયું ને જ્યારે કારકૂટ નામનું ઝેર નીકળ્યું, આખી ત્રિલોકી ત્રસ્ત થઈને બળવા લાગે ને ત્યારે તમામ દેવતાઓ મહાદેવને પ્રાર્થના કરી કે મહાદેવ ત્રિલોકીને હવે બચાવીને તમારા હાથમાં છે। આ ઝેરનું પાન જો તમે કરી જાઓ
તો ત્રિલોકી બચે. અને મહાદેવે વિચાર કેવો કર્યો કે જો આ ઝેરનું પાન કરવાથી ત્રિલોકી સુખી થતી હોય તો મારે એ કામ કરવું જોઈએ. અને મહાદેવ અંજલિ ભરી એ ઝેરને પાન કરી ગયા અને એ ગળામાં અટકાવી દીધું. હો, કંઠ શ્યામ થઈ ગયો, નીલકંઠ થઈ ગયો અને મહાદેવનું નામ પડ્યું નીલકંઠ. બોલો નીલકંઠ મહાદેવની હર 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 હર. આખી ત્રિલોકીને સુખી કરી. એટલે સ્વામિનારાયણ ભગવાને આ વાતને વચનામૃતમાં લખી કે સુખને કરે એને કહેવાય શંકર. આપણા સંતોએ બહુ અદ્ભુત આજના દિવસે પદ લખ્યા છે. સુખકારી તે શિવજી આજ પૂજીએ પ્રીતેથી. હે મહાદેવ મોટા મહારાજ પૂજીએ પ્રીતેથી. સર્વે તજી સંસારના કાજ પૂજીએ પ્રીતેથી. લઈ પૂજા તણો સમાજ પૂજીએ પ્રીતેથી. આપણા બદ્રીનાથ સ્વામી કીર્તન લખી ગયા છે. મહાદેવ મોટા પૂજીએ પ્રીતેથી, સુખકારી છે જગતને માટે. તો આજે પરમ ભક્ત નાનજીભાઈ હિરાણી ને અને ધર્મપત્ની કેશરભાઈ આ પરિવારે આજે મહાશિવરાત્રીનો દિવસ આરતી જે કઈ મહાદેવ આગળ આજે પૂજા અર્ચન વિધિ મહાઆરતી એના જજમાન થયા છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. સંતોએ મહાદેવની પૂજાની આજ્ઞા કરીને સ્વામિનારાયણ ભગવાને પણ આજ્ઞા કરી છે. આજના દિવસની પ્રાગટ્યની કથા શિવપુરાણ લિંગપુરાણ આધારિત થોડીક જાણી, પછી મહાદેવજી દુનિયાને કંઈક સારો મેસેજ આપ્યા છે એ બે વાતો કરીને પછી ગુરુ સ્વામીના આશીર્વાદ આપણે લેશું. આપણે મહાદેવજીના મોટે ભાગે દુનિયાની અંદર લિંગ સ્વરૂપે દર્શન કર્યા છે, બરાબર ને? લિંગ સ્વરૂપમાં, મૂર્તિ સ્વરૂપે મહાદેવ બહુ જ ઓછી જગ્યાએ આપણે દર્શન આપો. સર્વત્ર લિંગ સ્વરૂપે વ્યાપ્ત છે ભગવાન. તો લિંગ પુરાણનું અદ્ભુત કથા છે. મહાદેવજીના પ્રધાન શિવ નંદીશ્વર છે. આ નંદીશ્વરે આની કથા કીધી છે, શંકર દાદાના જન્મની કથા. ગોળ પ્રવાસીને ખબર હશે, બરાબર ને? જન્મ કઈ રીતે થયો દાદાનો કઈ ખબર છે? માણસનો જન્મ થાય એની આપને ખબર છે, પશુ પક્ષીના ઘરે જન્મ થાય બાળકને એની પણ ખબર છે. કોઈકને માતા પિતા થકી જન્મ લેવો પડે. ઘણા છે પસીનામાંથી પણ જીવ જંતુ ઉત્પન્ન થાય, ગરમીમાંથી થાય, હવામાં જન્મે. ઘણા આવી રીતે જન્મતા હોય. પણ દાદાના જન્મની કથા એ કઈ રીતે જન્મ્યા, કોણીના માતા પિતા કઈ ખબર હે? આપણે આજનો દિવસ છે સાંભળી લઈએ, બરાબર ને? જેથી આપણે ખાતરી થઈ જાય. નંદીશ્વરની કથા કીધી. સૌ પ્રથમ વાર શિવજી અને શિવલિંગ ક્યારે પ્રગટ થયું એની કથા કહે છે. બહુ અદ્ભુત કથા. બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ, થોડોક મીઠો કલો થયો બંને વચ્ચે કે આપણા બંનેમાંથી શ્રેષ્ઠ કોણ છે? ભગવાન ઈશ્વર તત્વ એક છે, જેને ઇતિહાસો ઉપનિષદો પુરાણો જેમને ગાયા છે ભગવાન બહુ મોટા છે. એમાં આપણે શક્તિ નથી કે આપણે ઊંચ નીચ કરી શકીએ. જે બુદ્ધિહીનો હોય એ ભેદ પાડે અને નીચા ઊંચા બતાવે. પણ ભગવાન ભગવાન છે. પણ ભગવાનને પ્રાગટ્ય થવું હોય ને ભગવાનને, તો કંઈક નિમિત્ત કરે, કંઈક નિમિત્ત કરે. બ્રહ્મા વિષ્ણુ વચ્ચે મીઠો કલહ થયો. કલહ એટલો એના માટે કે આપણા બંનેમાંથી શ્રેષ્ઠ કોણ છે.
સાબિત ન કરી શક્યા, વિવાદ આગળ વધ્યો. તમને ખબર છે ને, પેલા બોલાઠા લીધા, ખબર ને? હા, યુદ્ધ થાય એટલે પેલું બોલવાથી થાય, પછી પતે નહીં એટલે પછી અખો બખાવે, એમાંથી પતે નહીં પછી લાકડીઓ આવે, પછી હથિયાર આવે. બરાબર, આમ દુનિયાનો ક્રમ છે. એટલે વિવાદ થયો, ઝઘડો આગળ વધ્યો, હથિયાર હાથમાં લેવાઈ ગયા, યુદ્ધ થયું. વિષ્ણુ ને બ્રહ્મા વચ્ચે ભયંકર યુદ્ધ થયું. ઘણી વાર યુદ્ધ ચાલ્યું અને યુદ્ધ કરે છે એમાં વીજળીના ઝબકારે એક અનલ એટલે અગ્નિ પ્રગટતો જ્યોતિર્લિંગ છે ને, આમ સ્તંભ પ્રગટ થયો, જ્યોતિ સ્તંભ પ્રગટ થયો છે પાતાળથી આમ આકાશને, અને એટલો મોટો જ્યોતિર સ્તંભ પ્રગટ થયો. ભગવાન વિષ્ણુ બ્રહ્માજી યુદ્ધ કરે છે. યુદ્ધ કરતા કરતા આ જ્યોતિષ સ્તંભ એની બાજુમાં આવ્યા, આપણો લાઈટનો થાંભલો, બરાબર ને, તે બાજુમાં ભગવાન ગયા તો બંનેની શક્તિ હતી ને હણાઈ ગઈ, સ્તંભમાં સમર્પિત થઈ ગઈ. એટલે ભગવાન વિષ્ણુ વિચારે, બ્રહ્માજી વિચારે કે આપણી શક્તિ આ સ્તંભમાં હણાઈ ગઈ તો આ કઈ ચમત્કારી સ્તંભ લાગે છે. ક્યાંથી આવ્યો, કેવો પ્રગટ થયો, મૂળ ક્યાં છે, તો આપણે એને જોઈએ. એટલે ભગવાન વિષ્ણુ સ્તંભ પાતાળમાં કેટલો નીચો છે એનો માપ, એનો અંત લેવા માટે ભગવાન વિષ્ણુ નીચે ચાલ્યા, સ્તંભમાં પ્રવેશ કરી. બ્રહ્માજી ઉપર તાક લેવા ગયા છે. ચાલતા ચાલતા વિષ્ણુ ભગવાન ચાલતા જ ગયા, પણ સ્તંભનો અંત પામી શક્યા નહીં. પૂજારી મહારાજ, અંત નો આવ્યો. બ્રહ્માજી ઉપર ગયા, હાલતા જ ગયા, પણ એનો અંત આવ્યો નહીં. એટલે ભગવાન વિષ્ણુ છે ને એ પાછા આવતા રહ્યા કે આનો માપ આવશે નહીં, આ તો અનંત છે, અનલ છે ને, અનંત છે. બ્રહ્માજી ઉપર ગયા, હવે એને માપ નો આવે એટલે પાછા આવે છે, અંત ન દેખાણો. એટલે ભક્તજનો, કપટ ક્યારે કરવું નહીં, દગો કોઈનો સગો થાય નહીં. એક આ મેસેજ આ કથામાંથી મળે છે. બ્રહ્માજી થોડુંક કપટ કરવા ગયા ને, દગો કરવા ગયા તો જો એનું પરિણામ શું આવ્યું. બ્રહ્માજી જયારે આવે છે, બરાબર સ્તંભના મિડલ મધ્ય ભાગમાં આવ્યા ને, ત્યાં એક પુષ્પ મળ્યું, અને પુષ્પનું નામ હતું કેતકી. તમે જોયું ગોળપર વાળા કેતકી નું પુષ્પ જોયું ને? હે, કોઈ જોયું? કેવો રંગ આવે? પીળું આવે કે સફેદ આવે? હે, સફેદ. કેતકી એ મધ્ય ભાગમાં મળે. તમે આ વાતને સાંભળી નહીં હોય એટલે હું આ વાત લીધી છે. આજે મહાદેવનો દિવસ છે ને એટલે બરાબર સ્તંભના મધ્ય ભાગમાં કેતકી નામનું પુષ્પ બ્રહ્માજીને મળ્યું, અને બ્રહ્માજીને કીધું કે બ્રહ્મદેવ, તમે આ સ્તંભનો અંત પામી શકશો નહીં. બ્રહ્માજી કે કેમ? કેતકી પુષ્પ એમ કીધું કે વર્ષોથી આ સ્તંભના મધ્ય ભાગમાંથી પડું છું, હજી સુધી હું અંત લાવી શકી નથી, આ સ્તંભનો નીચે નથી પડ્યું, મને હજી તાગ નથી મળ્યો, તો તમને ક્યાંથી મળશે? બ્રહ્માજી વિચાર કર્યો કે આ કેતકી હાથાથી કરે છે, એને માપ નથી મળે તો મને પણ અંત મળવાનું નથી, તો માપ ન મળે તો કઈ નહીં. પણ બ્રહ્માજીને થોડોક લોભ લાગ્યો ને, શ્રેષ્ઠ કોણ છે બે માંથી? હવે જો આગળ વધવું છે, બ્રહ્માજી વિચાર કર્યો, દગો સગો ન થાય. જો એ બ્રહ્મદેવ વિચાર આપે છે કે ક્યારે કાર્યમાં દગો કે કપટ ન કરો. મહાપુરુષો હોય કે ભગવાનના અવતારો એ કરી અને આપણે બતાવે, વર્તીને આપણે એક શિક્ષા આપે છે. બ્રહ્માજીએ કેતકીને લાલચ આપી. જો શું લાલચ આપી? કે તમે ભગવાન વિષ્ણુને એટલું કહેજો કે આ બ્રહ્મદેવ સ્તંભનો અંત પામી ચૂક્યા છે. લાગવાગ આવી ને, ટેબલ નીચે આવ્યું કે તમે ભગવાન વિષ્ણુ કે તમે સાક્ષી પુરાવજો કે બ્રહ્મદેવ અંત પામી ચૂક્યા છે, તમે સાક્ષી પુરાવો. હવે કેતકીને એમ કે કઈ આપણે પણ સ્થાન મળશે, બ્રહ્મદેવ છે ને જગત સ્રષ્ટા છે, તો એની હા ભરી દેશો ને, એના ભેળા ભરી જશે તો આપણે કઈક દુનિયામાં સ્થાન મળશે. રાજી થઈને હા પાડી અને બ્રહ્મદેવ આવ્યા
ભગવાન વિષ્ણુને વાત કરી કે પ્રભુ મને સ્તંભનો અંત મળી ગયો, અને આ વાતની સાક્ષીમાં આ કેતકી પુષ્પ છે. કેતકી પુષ્પ પણ સાક્ષી પુરાવી કે હા પ્રભુ બ્રહ્મદેવ એ અંતને પામી ચૂક્યા છે. એટલે ભગવાન વિષ્ણુને એમ થયું કે બ્રહ્માજી મારા કરતા શ્રેષ્ઠ થયા. આવું માનીને બ્રહ્માની ભગવાન વિષ્ણુએ પૂજા કરી. આ જે પોગરમ જે થાય છે ને, જ્યોતિર્ સ્તંભ છે, અગ્નિ પ્રગટે છે, એ સ્તંભ રૂપે રહેલા મહાદેવને એમ થયું કે આ ખોટું થાય છે, એટલે ખોટું ન થાય, દુનિયાને સાચી વાત મળે, એટલે સૌ પ્રથમ વાર સ્તંભમાંથી શંકર દાદા મૂર્તિમંત રૂપે પ્રગટ થયા અને ભગવાન વિષ્ણુની આગળ આવી અને એટલું કીધું કે પ્રભુ આ ખોટું થતું હતું ને એ મારાથી જોઈ શકાણું નહીં, એટલે હું પ્રથમ વખત આ સૃષ્ટિની અંદર હું પ્રગટ થયો છું. અને ભગવાને એટલું જ કીધું કે તમે સત્યનું પાલન કરીને, બ્રહ્મ દેવતાએ અસત્યને સ્વીકાર કર્યો, તમે સત્યનો મારે પકડી રાખ્યો ને, તો ભગવાન મહાદેવ એટલું કીધું કે જાઓ. વિષ્ણુ ભગવાનને આશીર્વાદ આપ્યા કે આ દુનિયામાં સર્વત્ર તમારી પ્રતિષ્ઠા થશે, સર્વત્ર તમારી પૂજા થશે. અને બ્રહ્મદેવ સામું જોઈને કીધું કે તમે હું મહાન થાવ એના માટે તમે કપટ કર્યું, તમે ખોટું બોલ્યા ને, એટલે આ દુનિયામાં તમારા ક્યાંય મંદિર નહીં હોય, તમારી મૂર્તિ નહીં હોય, તમારી પૂજા નહીં થાય. કેતકી પુષ્પ છે એને પણ મહાદેવજીએ શ્રાપ આપ્યો કે જાઓ, તમે ખોટી સાક્ષી પુરાવી ને તો આજથી પૂજામાં તમારું સ્થાન તમને મળશે નહીં, તમે પૂજાને યોગ્ય બનશો નહીં. શંકર ભગવાનના કહેવાથી એનો ગણ ભૈરવ ગણ કહેવાય, આજ્ઞા કરી બ્રહ્મદેવ ખોટું બોલ્યા ને, 5 મુખે પ્રગટ હતા, 5મું મોઢું કાપી નાખ્યું, છેદી નાખ્યું. એટલે તે દિવસથી બ્રહ્મદેવ 4 મુખા કહેવાય. અને બ્રહ્માનું મુખ કેટલા? 4. અને જયારે ખોટું બોલે ને ત્યારે બ્રહ્માના 5મા મુખની ઉપમા અપાય છે. ચતુર્મુખા બ્રહ્મા થઈ ગયા. અને ભગવાન શંકરે ભગવાન વિષ્ણુને વાત કરી કે આજે હું સ્તંભ રૂપમાંથી પ્રગટ થયો છું મૂર્તિમંત, એટલે આજનો દિવસ એ શિવરાત્રીનો દિવસ એ તરીકે દુનિયામાં પ્રસિદ્ધ થશે. અને અનલ જ્યોતિ રૂપ ભગવાન શંકરજી પ્રગટ થયા ને, એટલે ભગવાન મહાદેવજી વાત કરી કે આ પ્રદેશ દુનિયાની અંદર અરુણાચલ પ્રદેશ તરીકે પ્રખ્યાતિને પામશે. અને પછી ભગવાન શંકરજી વિચાર કર્યો કે જન જન પ્રત્યે મારે વ્યાપ્ત થવું છે, મારી પૂજા કરી શકે. એટલે મૂર્તિમંત સ્વરૂપ ભગવાન મહાદેવ હતા, તરત જ વિષ્ણુ ભગવાન દેવતા નાના લિંગ સ્વરૂપે મહાદેવજી પ્રગટ થઈ ગયા. અને પહેલી જ પૂજા ભગવાન વિષ્ણુએ લિંગની પૂજા કરી અને પછી બ્રહ્માજીએ પૂજા કરી. તે દિવસથી આ દુનિયામાં શિવરાત્રી તરીકે દાદાનો પ્રાગટ્યનો મેન દિવસ ઉજવવામાં આવે છે. આ લિંગ પુરાણ શિવ પુરાણમાં આવી કથા છે. લિંગની ઉત્પત્તિ આ સ્તંભમાંથી થઈ, અને દાદા શંકર ભગવાનની ઉત્પત્તિ પણ સ્તંભમાંથી થઈ છે. કોઈ માત પિતાનો યોગ શંકરજીએ લીધો નથી. જેમ નૃસિંહ અવતાર સ્તંભ તોડી અને પ્રગટ થયા, એમ શંકરજીનું પ્રાગટ્ય એ જ્યોતિર સ્તંભ છે, એમાંથી મૂર્તિમંત પેલા પ્રગટ થયા અને પછી લિંગ સ્વરૂપે આ પૃથ્વીમાં વ્યાપ્ત થઈ ગયા. આજે શિવરાત્રીનો દિવસ આ દુનિયામાં દાદાના પ્રાગટ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ પ્રાગટ્યની કથા છે. મહાદેવજી આખી દુનિયામાં એમની પૂજા થાય. સ્વામિનારાયણ ભગવાન હિન્દુ ધર્મની એકતાને માટે ભગવાને કેવી આજ્ઞા કરી કે શિવ અને નારાયણનો એકાત્મપણું સમજવું, જાણવું, એમાં ક્યારે પણ ભેદ માનવો નહીં. આ એક સમાજની એકતાને માટે ત્યારે અસમજણ હોય, વાંચન શાસ્ત્ર ન હોય ને ત્યારે ડખાતા ખબર છે ને, આ ઊંચા આ નાના આ મોટા આવા ડખાતા. ભગવાનની એકતાને માટે કેવી મસ્ત વાત કરી દીધી. સામીપ્યપણું છે, એકાત્મપણું છે.
આ પ્રાગટ્યની કથા આવી. હવે બે ત્રણ ગુણો આપણે જાણીએ મહાદેવના જીવનમાંથી કે આપણે શું કહેવા માંગે છે. દરરોજ દર્શન કરીએ છીએ દાદાના, આજે પણ આપણે દર્શન કરીએ તો જુઓ, એક તો દાદા સદાશિવ એને ભજન પ્રિય છે. ભજનમાં એ લીન છે, સદા એ સમાધિમાં સ્વ ઈશ્વરનું ધ્યાન કરે છે. અને આ ભારત ખંડમાં ભાગવતમાં પણ એવી કથા છે કે મોટામાં મોટા દેવ છે અને ભગવાનના પણ એ એકાંતિક ભક્ત. આ ભાગવતમાં વ્યાસ ભગવાને લખ્યું છે. ભગવાનની એમની એકતા છે અને ભજન અખંડ છે, સ્વ સ્વરૂપમાં લીન છે ઈષ્ટની અંદર. હવે એની બે વાત એવી છે કે મહાદેવના પરિવારમાં જુઓ 5-6 સભ્યો છે, પણ પરિવાર દુનિયાને કેટલું સરળ જીવતા શીખવાડે છે. સુખી કેમ રહેવું ને એ મહાદેવનો પરિવાર શીખવાડે. ભાગવતમાં બહુ અદભુત કથા. શંકર દાદાનું વાન શું છે? નંદી એટલે પોઠીઓ છે. જગદંબા મા પાર્વતી એમનું વાન સિંહ છે. પછી એમના 2 દીકરા છે. મોટા દીકરા નામ આવડે? કાર્તિક સ્વામી, કાર્તિક. નાના છે ગણેશ. કાર્તિક સ્વામીનું વાન મોહ અને ગણેશજીનું મુછક. બરાબર? આ તમે ખાલી એક વિચાર કરો કે આ પરિવારની અંદર બધા ઓપોઝિટ સ્વભાવના ભેળા થયા. બધા દરેક એકબીજાને વેરી ભેગા થયા, એકબીજા ખાદ્ય છે. સિંહનો ખોરાક શું છે? ઉઠ્યો છે, નંદી છે. બરાબર? હવે સ્વરૂપનો આહાર શું છે? સ્વરૂપનો આહાર ઉંદર છે અને મોહરનો આહાર સર્પ છે. મહાદેવજી ગળામાં શણગારીને લીધા છે ને. હવે પરિવારમાં બધા એકબીજાના ખાદ્ય બાપના ભેર ભેગા કરે ને એવા ભેગા થયા. છતાં પણ કોઈ દિવસ આજ તક સમાચારમાં આવ્યું નથી કે દાદાના પરિવારમાં આ ડખો થયો, આના કારણે આવ્યું. પણ આપણું ગામનું આવે છે, ખબર છે ને, આમ થયું એમ થયું. ઓપોઝિટ સ્વભાવના છે. જોયે તો આમ મારી નાખવા માનતા એકબીજાના આવા છે વેરી, છતાં પણ લેટ ગો કરી સ્વભાવને ઘૂસી અને સંપીને મહાદેવનો પરિવાર રહે છે. એટલે આ દુનિયામાં એક એવો પરિવાર છે આખી દુનિયામાં પૂજાય છે. અને એની શરૂઆત આજથી મહાશિવરાત્રી થઈ. આજે દાદા 4 મહિના શંકર ભગવાન પાતાળમાં હતા બલિરાજાને ત્યાં. આજે એમનો વારો પૂરો થયો. બ્રહ્મદેવ, વિષ્ણુ અને શંકર 4 મહિનાના વારા છે. બરાબર? ઉનાળામાં બ્રહ્માજી નીચે જાય, શિયાળામાં વિષ્ણુ, અને હવે આવેલો ઉનાળો આવેલો ને હવે, એટલે હવે મહાદેવજી ઉપર આજે પાતાળમાંથી બહાર આવ્યા. અને હવે એમ કહેવાય ગરમી શરૂ થઈ, ઠંડી જઈ, અને હવે જીવજંતુ બધા જ આ પૃથ્વીમાંથી બહાર આવશે. શિવરાત્રી આવે એટલે પછી તમને વીછી દેખાશે, સર્પ દેખાશે, લાંડોરીઓ, આ બધું દેખાશે. આટલા દિવસ ગરમીમાં ઠંડીને બચવા માટે અંદર પાતાળમાં હતા, જમીનમાં. હવે બધા બહાર આવશે. શું કામ? મહાદેવજી આજે બહાર આવ્યા છે. એનો પ્રાગટ્યનો દિવસ છે. આજથી મહાદેવની પૂજા શરૂ થઈ. એ થોડાક દાડા જશે ને એટલે પછી આ ગણેશજીનો વારો આવશે. ભાદરવો મહિનો આવશે ને એટલે ગણેશજી પૂજા હશે. પછી તમે આમ સાઉથમાં જાઓ ને તો ત્યાં કને પલ્લી ગામ છે, ત્યાં કને આ શંકરના દીકરા કાર્તિક સ્વામી બહુ મોટું મંદિર છે, મોટો પર્વત છે. ત્યાં કને એમનો દિવસ આવે પૂજવાનો. એટલે કાર્તિક સ્વામી પૂજા હશે. આસો મહિનો આવશે એટલે માતાજીનો વારો આવશે, નોરતા આવશે. એટલે પરિવાર આખો દુનિયામાં પૂજાય છે. ક્યારે પૂજાય છે? એમને સ્વભાવો જતા કરી દીધા, લેટ ગો કરતા કર્યો તો આજે દુનિયામાં સૌ પૂજનીય સ્થાન મળી ગયું. દુનિયા આખી પૂજે છે. મહાદેવ આપણે એક સંદેશ આપે છે કે પરિવારની અંદર, ગામમાં, સમાજમાં સંપીને રહો. એના જેવું સુખ ક્યાંય નથી, નથી ને નથી. અને બીજી વાત,
ભગવાન શંકરના સસરાનું નામ ખબર છે? સસરા કોણ હતા શંકર ભગવાનના? તમારા સસરાનું નામ ખબર હે? હા, નહીં તો રોટલું ન મળે, ખબર હે? ભગવાન શંકરના સસરા હતા દક્ષ પ્રજાપતિ, બરાબર? એમની દીકરીઓ ઘણી હતી. કેટલી ખબર હે? એનો આંકડો આપણે લેતી, પણ એક દીકરી કોણ હતું? સતી, બરાબર? એમના લગ્ન શંકરની સાથે થયા. એ વિસ્તાર ભાગવતમાં છે, હું નહીં કરું. પણ એમાંથી એક આપણે જીવને સ્પર્શની એ વાત, શંકર જોડે સતીના એટલે પાર્વતીના લગ્ન થયા. પાર્વતી તો પછી જે બળી જાય છે પછી એ સતીના લગ્ન થયા પછી અણબનાવ સસરા જમાઈ વચ્ચે થયો. ઉભા ન થયા, સભામાં આવ્યા, કનખલ યજ્ઞ થાય છે એમાં, અને સસરાને ખોટું લાગી ગયું. અને ખોટું લાગવાનું તે દિવસથી હાલમાં આવે છે હો. અને સસરા તે દીધી વટકી પડેલા અને અણબનાવ થયો. ઘણો સમય આવ્યો અને પછી એન્ટમાં જમાઈને બતાવી દેવા માટે સસરાએ એન્ટમાં કનખલનો યજ્ઞ કર્યો, ભાગ કાઢી નાખ્યો. અને પછી શું સતીને ખબર પડી કે યજ્ઞ મારા પાપ કરે છે, આમંત્રણ ન આપ્યું, ન ગયા. પણ મહાદેવજી શીખવાડે છે કે અણબનાવ થયો, બોલાચાલી થઈ, છતાં એ વાતને એમને પોતાના પેટની અંદર ઉતારી દીધી. એમને ક્યારે પ્રકાશિત કરી નહીં. અણબનાવ થયો ને, ઘરે આવીને કીધું નહીં, તારે બાપી આમ કર્યું, મારી હારે આમ કર્યું. ના, જોતા હતા, એ જાણતા હતા કે અહીંયા વાત કરીશ તો અહીંયા પણ રહેવાનું સુગત હશે. મોડી વાતને એમને પ્રકાશિત કરી જ નહીં, એને અટકાવી દીધી. અને પછી શું થયું જુઓ. યજ્ઞ વિનાનો ભાગ થયો, સતી ગયા, બળી ગયા. માતને ખબર પડી અને ક્રોધાતુર થઈ જટા પછાડી વીરભદ્રને ઉત્પન્ન કર્યો ને વિધ્વંસ યજ્ઞ થઈ ગયા, આજ્ઞા કરીને આવી ગયા. અને સ્વાહા સ્વાહા થતું હતું. વીરભદ્ર આવીને ખડકથી જજમાન હતા ને દક્ષ પ્રજાપતિ, એનું મસ્તક કાપીને યજ્ઞમાં સ્વાહા કરી દીધું. યજ્ઞ પહેલા યજમાન મૃત્યુ પામ્યા. યજ્ઞ પૂરો ન થયો. કેમ થાય? પછી દેવતાઓ બધા ગયા કૈલાસમાં. મહાદેવ આગળ આવીને પ્રાર્થના કરી કે પ્રભુ હવે તમે ચાલો, તમે હાલશો તો યજ્ઞ પૂર્ણ થશે. આથી તમારો ભાગ પ્રથમ યજ્ઞની અંદર, અને તમે યજ્ઞ પૂર્ણ કરાવો. મહાદેવજી ભાવડા નથી ચડાવ્યા કે આમ ગવની હાલો, એની મારી સાથે આમ કર્યું, એમ ન કીધું. ઓ સારું થતું હોય ને, મહાદેવજી ઉભા થઈ ગયા. મહાદેવજી શીખવાડ્યું કે કોકની સાથે અણબનાવ થયો હોય ને, અણબનાવ, મરતા પેલા આંટી મૂકી દેવી, પાણીમાં લીટો કરીને એવા સંબંધ કરી નાખવા મરતા પેલા, નહીં તો બહુ જ ઈ ભોગવવું પડે છે. પરિવારમાં નાની મોટી ભૂલ થાય, જતું કરતા શીખવું, એ ભાવના મહાદેવજી શીખવાડી. અને આવ્યા મહાદેવજી બકરાનું મોટું આજ્ઞાથી સેવકો લઈ આવે અને છોડી દીધું ધડમાં. અને પછી યજ્ઞ પૂર્ણ કરાવ્યો. અને પછી સસરાએ ખૂબ સ્તુતિ પ્રાર્થના કરવાની હિંમત કરી, પણ પછી વાચા ચાલી ગઈ. બરાબર ને? બકરી કેમ બોલે? બસ શું બોલે? પણ મહાદેવજીએ વેર રાખ્યો ને સુખને કરે શંકર છે. એટલે આ એક મહાદેવજી આપણે જો મેસેજ આપે છે એ ખબર છે ને, સ્વીટ ટેબ્લેટ હોય ને, મીઠી ગોળી, એને મોઢામાં મૂકી અને લાંબો સમય ચાલે ને એ રીતે ચૂસ્યા કરાય. આપણી ભાષામાં એને સોગળા. તરત જ મીઠી સ્વીટ ટેબ્લેટ કે પીપર એ નાખે ભેગી પેટમાં ઉતારી દેવાય નહીં. એ મજા આવે. રાઈટ લેફ્ટ કર્યા રખાય, ચૂસ્યા કરાય, રસ મીઠો મીઠો આવ્યા રાખે, એને પેટમાં ઉતારાય. પણ કડવી ગોળી હોય શું કરાય? હાથમાં લઈને આ મૂંડી ગયા મૂકીને તરત જ પાણી પીને ઉતારી દેવાય. એ તો શું કરી નાખે ખબર તમને? મોટું કેમ કરી નાખે? ખારું કરી નાખે. આપણે દરરોજ ગોળી ખાઈ ગયા, ખબર હે ને? આ એક અનુભવ છે આપણે જીવનમાં આવે છે, પણ આપણે શીખતા કઈ નથી. કડવી ગોળીને મોઢે ઊંડે મૂકીને પાણીનો ગુટકો મેલીને મૂકી દેવાય અંદર.
અને સારી મીઠી ચોકલેટ હોય ને એટલે એને ચૂસ્યા કરાય. બસ આમાંથી ઘણું શીખવા મળે. મહાદેવ આવી વાત શીખવાડી કે પરિવારમાં સમાજમાં સારી ઘટના ઘટી હોય ને એને વાગોળ્યા કરાય, એને વાગોળ્યા કરાય. અને કદાચ ક્યાંક મોડું કામ થયું હોય, અણબનાવ થયો હોય ક્યાંક વેદ પરિવારમાં સમાજમાં, તો એમને તરત ભક્તજનો જતું કરતા શીખી દેવાય, એને પકડી રખાય નહીં. બરાબર. આ મહાદેવજી ભક્તજનો આપણે શીખવાડે. એક તો સંપ શીખવાડ્યો, કદાચ ક્યાં આંટી બંધાઈ ગઈ હોય ત્યારે જતું કરી દે તો દુનિયામાં વ્યક્તિ પૂજનીય બની જાય અને પ્રખ્યાતને પણ પામી જાય છે. લો આજે ભક્તજનો ઠેક ઠેક ઠેકાણે કહેવાય ને, કોઈ ગામ વગડો સીમ બાકી નહીં હોય કે મહાદેવનું સ્થાન હોય. ઠેક ઠેકાણે મહાદેવ વ્યાપીને બેઠા છે લિંગ સ્વરૂપે. આજે એમનો આ દિવસ છે. એટલે સ્વામિનારાયણ ભગવાન 7 વર્ષના વન વિચરણમાં જ્યાં જ્યાં મહાદેવ આવ્યા એની આદરથી પૂજા કરી છે. અને એ રોકાણા છે ને પેશી આજ્ઞા કરી, દૃષ્ટવા શિવાલયા દીની દેવાગારાની વર્તમાની પ્રણમ્યકાની તદ્દેવ દર્શનમ કાર્યમાદરા. સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી, પોતે કર્યું. માનીને તમને આજ્ઞા કરી કે ચાલતા રસ્તે શિવ લયા દીખો શિવાલય દેવ મંદિર આવે ને તો મહારાજ કે તમારા આશ્રિતોએ તેમને આદર થકી ઉભા રહી અને એમના દર્શન કરવા. સમય હોય તો ચાલીને જાવું, જલાભિષેક કરવો. સમય નો હતો વંદન આદરથી કરી અને પછી પસાર થવું, પણ અનાદર કરીને ક્યારે પણ જાવું નહીં. એટલે આજના યુવાને શીખી ગયા છે, આજે કોઈની પાસે ટાઈમ નથી. મહાદેવના મંદિર આગળથી બાઇક ઉપરથી પસાર થઈ એટલે આવે એટલે ટીમ ટીમ શું કે ખબર હે ને, હું આવી ગયો હાજરી પુરાવવા માટે. આ એક ભાવના છે. વરણ વગાડીને મહાદેવને કહે કે હું આવ્યો, તમારી હાજરી આજ મારી પુરાણી જો. પણ એ ભાવથી આવે છે. આદર સૌને, બરાબર. અનાદર કેનો નહીં, આદર સૌને. મહાદેવજી આદર આપ્યો, ગણેશજી આદર આપ્યો, તો આજે ભક્તજનો એ પૂજનને પામેલા છે. ઘણી બધી કથાઓ છે. ઘડિયાળ ટક ટક કરતો આગળ જાય છે. મોટા સ્વામીના પણ આજે આશીર્વાદ લેશું. ઘણી બધી કથાઓ છે. વૈરાગ્ય પણ મહાદેવજીના જીવનમાં બહુ ઉત્તમ છે. એટલે માર્કંડ મુનિએ જ્યારે નામકરણ સ્વામિનારાયણ ભગવાનનું કર્યું ત્યારે પણ એક ગુણ આપ્યો છે કે વૈરાગ્યમાં નીલકંઠ એટલે મહાદેવને સમાન તમારા દીકરા એટલે ભગવાન ઘનશ્યામ સ્વામિનારાયણ ભગવાન થશે. અને એવો ભગવાનના જીવનમાં ત્યાગ અને વૈરાગ્ય કે આપણે જોતા રહી જઈએ એવો તો ભગવાનમાં એ વૈરાગ્ય મહાદેવ જેવો છે. તો બસ ભક્તજનો મહાદેવના ખોળામાં બેઠા છીએ. મહાદેવજીના જીવનમાં ત્યાગ છે, સંયમ છે અને એના જીવનમાં સંપ છે ને. આ ગુણો બધા આપણા જીવનમાં આવે અને ગુણોથી આપણું જીવન વિદીપ્યમાન થાય ને. શ્રી મહાદેવજી ગંગેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી અને મારી વાણીને વિરામ. બોલો ગંગેશ્વર મહાદેવની હર 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 હર. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. હવે